હેલો ફ્રેન્ડ્સ, તો ઉનાળાની સિઝન આવી ગઈ છે અને ઉનાળો આવે એટલે કેરી તો બજારમાં મળવા જ લાગે છે. તો અહીંયા આપણે આજે બનાવવાના છીએ કેરીનું ખાટું મીઠું શાક, જે તમે 2 થી 3 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. તો જો સૌથી પહેલાં અહીંયા મેં કેરી લઈ લીધી છે અને કેરી સીધી છે ને મારે વાડીએથી આવી ગઈ છે, કારણ કે અત્યારે આ સિઝન ચાલુ થઈ છે એટલે તમને કોઈ મોટી સાઇઝની કે કોઈ નાની સાઇઝની કેરી મળી રહેશે. તો અહીંયા કેરી સીધી વાડીએથી આવી હતી ને એટલે પહેલાં મેં એને ધોઈ લીધી હતી. હવે ઉપરથી આપણે ડીટીયાનો ભાગ કાઢી અને છાલ ઉતારી લેવાની છે. તો અહીંયા બધી કેરીની મેં આ રીતે છાલ ઉતારી લીધી છે. હવે એને કટ કરી લેવાની છે અને વચ્ચેથી જે ગોટલીનો ભાગ છે એ કાઢી લેવાનો છે. અને મને એ કહેજો તો કે કેરી જોઈ અને કોના મોઢામાં પાણી આવી ગયું છે? અમારા મોઢામાં તો આવે જ છે, કારણ કે ખાટી વસ્તુ ખાવાની તો બધા શોખીન છે. તો જો અહીંયા કેરીમાંથી ગોટલી કાઢી લીધી છે અને આ રીતના શાક બનાવવું છે એટલે આપણે મોટી સાઇઝના ટુકડા કર્યા છે. હા, તમારે જો ચટણી જેવું શાક બનાવવું હોય કે 2-3 દિવસ માટે સ્ટોર કરવું હોય તો તમે એને એકદમ ઝીણી કેરી છે એને સમારી લેવાની છે. તો અહીંયા મોટી સાઇઝના ટુકડા કરી કેરીના આપણા રેડી થઈ ગયા છે. અને હા, ખાખડી કહીએ છીએ ને, તો એ ખાખડી હોય છે ને એના લીધે શું થાય છે, જો આ રીતના થોડો પાકેલો ભાગ પણ આવી જાય છે. તો આપણી કેરી છે એ મોટા ટુકડામાં સમારાઈ અને રેડી થઈ ગઈ છે. હવે આપણે એનો વઘાર કરી દઈએ. તો અહીંયા આપણે ગેસ ઉપર એક કઢાઈ રાખી દીધી છે અને એમાં મેં આ ચમચાનું માપનું અડધું તેલ એડ કર્યું છે. આ શાકમાં થોડું તેલ ઓછું હશે ને તો પણ ચાલશે. હવે અહીંયા તેલ ગરમ થયું ત્યારબાદ 1 ચમચી મેં રાઈનો એડ કર્યો છે. હવે રાઈ વધારે કેમ? કેરીના શાકમાં રાઈ વધારે એડ કરીએ ને તો ટેસ્ટ એનો એકદમ સરસ આવે છે. તો આપણી રાઈ છે ફૂટી ગઈ છે. ઉપરથી થોડું જીરું એડ કરી લીધું છે, હિંગ એડ કરી છે અને અહીંયા મેં 1 નંગ મરચું છે અને ઝીણું સમારી લીધું છે. હવે એ બધું છે અને તેલ સાથે આપણે સારી રીતે સાતડી લેવાનું છે. પણ હા, વધારે નથી સાતડવાનું, ખાલી 30 સેકન્ડ માટે આપણે મિક્સ કરી દેવાના છે મરચાંને તેલ સાથે. હવે ગેસની ફ્લેમ છે અને સ્લો રાખવાની છે. અને હવે જો આપણે અહીંયા કેરીના ટુકડા છે એ એડ કરી અને એને તેલ સાથે સારી રીતે મિક્સ કરી લેવાના છે, જેથી બધું તેલ છે એ કેરી સાથે મિક્સ થઈ જાય. તો અહીંયા બધા કહેશે કે રાઈ કેટલી નાખી છે, પણ જ્યારે શાક બની જાય ને ત્યારે જે રાઈનો જ ટેસ્ટ આવે છે ને એ જ એટલો સરસ આવે છે ને, એટલે ખૂબ મજા આવશે શાક ખાવાની. તો હવે તેલ સાથે સારી રીતે કેરી મિક્સ થઈ ગઈ છે. અહીંયા મેં થોડી હળદર એડ કરી લીધી છે અને એને પણ આપણે થોડી વાર આ રીતે મિક્સ કરી લેવાની છે, જ્યાં સુધી તેલ સાથે હળદર સારી રીતે મિક્સ ન થઈ જાય ત્યાં સુધી. હવે એને ઢાંકણ ઢાંકી 2 થી 3 જ મિનિટ માટે કેરી થોડી સોફ્ટ થાય ને ત્યાં સુધી એને ઢાંકી રાખવાનું છે. તો હવે આપણે ઢાંકણ ખોલી લઈએ તો કેરી થોડી નરમ પડી ગઈ છે. હવે આપણે બધા મસાલા કરી લેવાના છે, જે ઘરના રેગ્યુલર હોય છે એ જ મસાલા આપણે કરીશું. જેમાં મેં અહીંયા 1 ચમચી મરચું પાવડર, ધાણા જીરું લઈ લીધું છે. ધાણા જીરું થોડું ચડિયાતું રાખ્યું છે, સ્વાદ પ્રમાણે મીઠું અને અહીંયા મેં કાશ્મીરી મરચું એડ કરી લીધું છે, કે જેથી જ્યારે આપણું શાક બની અને રેડી થાય ને તો એકદમ સરસ એવો કલર આવે. હવે એ બધું મિક્સ કરી લીધું મસાલાને. હવે અહીંયા ઉપરથી આપણે ગોળ એડ કર્યો છે. ગોળ થોડો વધારે હતો એટલે મેં સહેજ કાઢી લીધો છે થોડો. હવે ગોળ તમારે કેટલો એડ કરવો એ તમારી ઉપર છે. કેમ? કારણ કે અમુક કેરી છે એ ખટાશ ઓછી હોય છે, અમુક કેરીમાં ખટાશ વધારે હોય છે, તો તમે એ હિસાબે ગોળ લઈ શકો છો. હવે ગોળ છે એને મિક્સ કરી દીધું છે. ઢાંકણ ઢાંકી 3 મિનિટ માટે આપણે એને થવા દેવાનું છે. તો જો 3 મિનિટ બાદ તમે જોઈ શકો છો કે ગોળ એકદમ ઓગળી ગયો છે, એટલે કે ગોળનું પાણી થઈ ગયું છે. હવે આપણે એને ઢાંકણ ઢાંકવાનું છે, પણ ઢાંકણ કેવું ઢાંકવાનું છે? થોડું ખુલ્લું રહે એ રીતના. તો 3-1 મિનિટ માટે ફરીથી આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને 3 મિનિટ બાદ કે 4 મિનિટ બાદ તમારે કેવો રસો રાખવો છે, થોડું ઘાટું રાખવું છે કે થોડું પાણીવાળું શાક રાખવું છે, તો એ પ્રમાણે તમે એને રાખી શકો છો. તો જો અહીંયા આ રીતે મારે થોડું ઘાટું જેવું રસો રહે ને એવું રાખવું હતું, એટલે એકદમ ઘાટું શાક રેડી કરવાનું હતું. તો આપણું એકદમ ઘાટું શાક કેરીનું ખાટું મીઠું રેડી થઈ ગયું છે. મેં અહીંયા સર્વ કરી લીધું છે રોટલી અને કેરડાના અથાણા સાથે, એટલે કેરડા આવે છે એનું અથાણું છે. હવે જો આપણે કેરીનું શાક છે એ રેડી છે, ખાટું મીઠું. તમે પણ બનાવો અને પછી મને જણાવો કે તમને કેવી લાગી મારી આજના કેરીના શાકની રેસીપી.